મિત્રો અત્યારે ઘણા ખેડૂત ભાઈઓ છે તે તાજું છાણ નાખી દેતા હોય છે ખેતરમાં, પરંતુ એમને ખબર નહીં હોતી કે તાજું છાણ છે એમાંથી મિથેન ગેસ નીકળતો હોય છે. અને બીજું જે તાજું છાણ છે એ જે પ્રક્રિયા થતી હોય એના કારણે જે છોડને નુકસાન કરતું હોય, કેમ કે જે આ મિથેન ગેસ છે જે છોડ માટે બહુ હાનિકારક હોય છે. અને જે બીજું તાજું છાણમાં જે બેક્ટેરિયા હોય તે છાણને તોડે, મતલબ કે જે છોડને અવેલેબલ ફોર્મમાં કરે, જે નાઇટ્રોજન, ફોસ્ફરસ હોય, પોટાશ હોય કે બીજા માઇક્રોન્યુટ્રિયન્ટ હોય એ બધું અવેલેબલ ફોર્મમાં કરતાં એને વાર લાગતી હોય છે. તો એટલા માટે જે આ બધું અવેલેબલ થાય ત્યાં સુધીમાં જે પાકને નુકસાન થતું હોય છે. તો એ આપણે જે છે એ કાચું છાણ ક્યારે ન નાખવું જોઈએ. જ્યારે માની લો કે ગાય હોય, ભેંસ હોય, તેનું કાચું છાણ હોય ડાયરેક્ટ, અને કમસે કમ એકાદ મહિનો 15 દિવસ સુધી એને એમનામ પડ્યું રહેવા દેવું જોઈએ, જેથી કરીને એમાં જે મિથેન હોય, એમોનિયા, બધા ગેસ હોય તે બધા બહાર રિલીઝ થઈ જાય, અને જેથી કરીને તે થોડુંક કમસે કમ પાકી જાય, મતલબ કે એ કાચું થઈ જાય. મતલબ જે આ કાળું છાણ છે અત્યારે તમને આ બધું દેખાડું ના ઢગલા, તમે જોઈ જુઓ, આ કમ્પ્લીટ છડી ગયેલા છાણ છે. કાળું તમને ઢગલો દેખાતા હોય બધા એ કમ્પ્લીટ છડી ગયેલા છાણ છે. હવે આ છાણથી મેં જો માની લો કે આપણે ખેતરમાં નાખીએ, આ જે કાચું છાણ નથી, હવે આ પાકી ગયેલું છાણ કહેવાય, મતલબ કે સડી ગયેલું છાણ છે. આ છાણ આપણે જો ખેતરમાં નાખીએ તો આમાંનો જે નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય, પોટાશ હોય અને બીજા સૂક્ષ્મ તત્વો હોય એ સારી રીતે છોડને મળી રહે છે. કેમ કે આ અમે જે છોડ ફોર્મમાં લઈ શકે છે એ ફોર્મમાં અત્યારે તત્વો આમાં અવેલેબલ હોય છે. એટલા માટે જે બધા ખેડૂત ભાઈઓ છે તેમને આ ખાસ નમ્ર વિનંતી છે, કાચું છાણ ન નાખે, સડી ગયેલું હોય તેવું છાણ નાખો, અથવા તમે વર્મી કોમ્પોસ્ટ વાપરતા હોય તો તે વાપરો. અને વાત કરું કે જે છાણના ઉપયોગ શું છે, તો આ છાણ ઉપયોગ કરવાથી તમારી જે બધા જે સૂક્ષ્મ તત્વો હોય એની ખામી દૂર થાય છે, તેમજ આમાં જે ઓર્ગેનિક મેટર હોય, હ્યુમસ હોય, NPK હોય, બીજા બધા તત્વો હોય આમાં થોડા ઘણા માત્રામાં તમને મળી રહેતા હોય છે. તો તમારે ઉપરથી કોઈ બીજી વસ્તુ દેવાની જરૂર નહીં પડે. અને જો તમે DAP યુરિયા પણ આપતા હોય ને, તો DAPમાં ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન હોય, જે ફોસ્ફરસ એની ફિક્સ થતો હોય છે. તો આજે છાણ નાખવાથી ફોસ્ફરસ ફિક્સ નહીં થાય અને છોડને અવેલેબલ ફોર્મમાં, મતલબ કે જે લભ્ય સ્વરૂપ છે તે સ્વરૂપમાં ફેરવી નાખે છે. કેમ કે જે છાણ છે તે ઓર્ગેનિક મેટર હ્યુમસ રિલીઝ કરશે, એ ફોસ્ફરસ સાથે જોડાશે, અને જેથી કરીને એ ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવી નાખશે. તે ફોસ્ફરસ હોય, નાઇટ્રોજન હોય કે પોટાશ હોય, આ બધા તત્વોને એ લભ્ય સ્વરૂપમાં આપશે. અને બીજી વસ્તુ કે આ નાખવાથી આમાં જે માઇક્રોબિયલ એક્ટિવિટી છે તે વધારે થાય છે. એટલા માટે છાણનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. અથવા તો તમે જે પણ ઓર્ગેનિક મેટર હોય તે પણ નાખી શકો છો, અથવા તો જો જે છોડ હોય તેના જે બાયોમાસ વધેલો હોય તે પણ તમે અંદર નાખી શકો છો. તો મિત્રો, વિડીયો પસંદ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જય જવાન, જય કિસાન.